મોદીનું કહેવું છે કે મફતમાં ચાલશે ગાડી ભવિષ્યમાં। ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફ્રી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે પછીને મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો। તમારા પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય। તમારું બિલ ઝીરો આવશે। આવનાર સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોનું લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। આગાહી બદલાઈ ગઈ, ફરી થશે નવા જૂની। આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાની પણ આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18 થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થવાના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે, તેમજ અરબ સાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે। કેટલાક શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસે તેવી શક્યતા છે। સહાય જમા થઈ ગઈ છે, શું તમને મળી છે કે નહીં? રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે મુખ્યમંત્રીએ નદી, નાળા અને ડ્રેનેજ પાણી સહિતની બાબતો પર કામ કરવાની સૂચના આપી છે। પર્યાવરણ મુદ્દે કેબિનેટની બેઠકમાં ચિંતા વ્યક્ત કરાઈ છે। ભવિષ્યની સ્થિતિ અંગે અત્યારથી કામે લાગવા સૂચના આપવામાં આવી છે। તેમણે કહ્યું હતું કે માવઠાની સહાય મુદ્દે 29 લાખ અરજીઓ આવી છે। 4.91 લાખ ખેડૂતોને 1100 કરોડ સહાય પેટે ચૂકવવામાં આવ્યા છે। કુંડથલ બ્રિજ તોડવા પર પંચાયતને નોટિસ આપવામાં આવી છે। ખાતરની અછતનો મુદ્દો પણ અમારા ધ્યાને આવ્યો છે। લોન માફી આંદોલન અંગે સરકારનો જવાબ, ખેડૂતોની જીત, સરકારે ખેડૂતોની વાત સાંભળી। આજે કિસાન સહકાર સમિતિના કનવીરોનો અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક થઈ। કિસાન સહકાર સમિતિએ 3 માંગણી લેખિતમાં આપી। કૃષિ મંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું, 3 માંગણી પર વિચાર કરીને ખેડૂતોને હિત કરવાનો પ્રયાસ કરશું। લાયસન્સને લઈ મોટો નિર્ણય, લાયસન્સ મેળવવું હશે તો હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ મળી શકશે તેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI આધારિત સિસ્ટમ આવી રહી છે। છેલ્લા કેટલાક સમયથી જે રીતે અકસ્માતના બનાવો બને છે તેમાં વાહન ચાલક પાસે લાયસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું છે, જે AI કેમેરા થકી નિવારી શકશે। કેટલીક આરટીઓમાં ઓળખીતાઓની લાયસન્સ આપવામાં આખા આડા કાન થાય છે, તે પણ બંધ થઈ તેવી ફૂલ પ્રૂફ વ્યવસ્થા AI સિસ્ટમ થકી ઊભી કરાશે। આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ત્યારબાદ સંભવત 15 ડિસેમ્બર પછી 2 અને 4 વ્હીલર સહિતના વાહનો ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવશે। કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદે જણાવ્યું કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફિટ કરવામાં આવેલા 17 કેમેરા ટેસ્ટ આપનાર અરજીદારને દરેક મૂવમેન્ટ પર બાજ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે। હાલની વર્ષો જૂની સિસ્ટમ સોફ્ટવેરની ખામીઓને કારણે અનેકવાર ખોરવાઈ જાય છે, પરંતુ AI સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં રહે। AI ડ્રાઇવિંગ ટેસ્ટની પરિણામે 100% શોર્ટ રિઝલ્ટ મેળવવાની આશા છે। વાહન ચાલકોની ડ્રાઇવિંગ સ્કિલમાં પણ સુધારો થશે। ખેડૂતો ફોર્મ ભરો અને મેળવો 1 લાખ। ગુજરાતના ખેડૂતોને મદદ કરવા માટે સરકાર ઘણી યોજનાઓ અમલમાં મૂકી રહી છે। આ શ્રેણીમાં ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખા યોજના ચલાવવામાં આવી રહી છે। આ અંતર્ગત ખેડૂતોને તેમના ખેતરોમાં અનાજના ગોડાઉન બનાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે। અગાઉ કુલ ખર્ચ 50% અથવા 75,000 સબસિડી તરીકે આપવામાં આવતા હતા, પરંતુ હવે તે વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીની કડક સૂચના,
વિકાસને વધુ વેગ આપતા 146 જેટલા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની કામગીરીની પ્રગતિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિયમિત સમીક્ષા માટે સમયાંતરે રિવ્યૂ મીટિંગ યોજવાનો નવતર અભિગમ અપનાવ્યો છે, જેના ભાગરૂપે બુધવારે ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કુલ ₹11,360 કરોડના 27 પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત રેલવે સંબંધિત 4 પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ અને ખાણ વિભાગને સ્પર્શતા 6 અને શહેરી વિકાસ વિભાગના 15 પ્રોજેક્ટની પ્રગતિ અંગે વિસ્તૃત પ્રેઝન્ટેશન અને સમીક્ષા થઈ હતી. અત્યાર સુધી રાજ્યોના આવા હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સર્વગ્રાહી સમીક્ષાના ઉપક્રમમાં 3 સમીક્ષા બેઠકો યોજાઈ હતી, જેમાં 67 જેટલા પ્રોજેક્ટ્સની પ્રગતિ અંગને સૂચનોના સંદર્ભમાં સંબંધિત વિભાગોએ કરેલી કામગીરીની ચર્ચા કરાઈ હતી. મોદીએ 16 લાખ કરોડ માફ કર્યા. રાહુલ ગાંધીએ પીએમ મોદી પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે નરેન્દ્ર મોદીએ કેટલાક અબજોપતિઓના 16 લાખ કરોડ માફ કર્યા. આટલા પૈસાથી મનરેગા જેવી ક્રાંતિકારી યોજના 24 વર્ષ સુધી ચાલી શકી હોત. જેઓ પૂછે છે કે કોંગ્રેસની યોજના માટે રૂપિયા ક્યાંથી આવશે, તેઓ આ આંકડા લોકોથી છુપાવે છે. રાહુલે કહ્યું, મિત્રો પર દયા બહુ થઈ, હવે સમય આવી ગયો છે કે સરકારની તિજોરી સામાન્ય માણસ માટે ખોલી દેવામાં આવે. મહિલાઓને સરકાર આપશે 2 લાખની લોન. ગરીબી રેખા હેઠળ જીવન ગુજરાતી વિચરતી અને વિમુક્ત જાતિઓની મહિલાઓ માટે સરકાર ન્યૂ સ્વર્ણિમ યોજના લાવી છે. આ યોજના હેઠળ મહિલાઓને 2 લાખ સુધીની લોન મળશે, જેનો વ્યાજ દર વાર્ષિક 5% રહેશે. આ માટે 21 થી 50 વર્ષની વય મર્યાદા ધરાવતી લાભાર્થી મહિલાના કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹3 લાખ સુધીની રહેશે. અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે. આ લોનની ભરપાઈ 60 સમાન હપ્તામાં કરવાની રહેશે. હવે ₹300 ગેસ સિલિન્ડર. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ રાજ્યના લાખો પરિવારો માટે ટૂંક સમયમાં ₹300 પ્રતિ સિલિન્ડરના ભાવ રસોઈ ગેસ વાસ્તવિકતા બનશે તેવી જાહેરાત કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓછી આવક ધરાવતા પરિવારો પરના નાણાકીય બોજને ઘટાડવાના હેતુથી આ પહેલ કરવામાં આવી છે, જે અરુણોદય યોજના અને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર પર ₹250ની સબસિડી પૂરી પાડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શર્માએ કહ્યું, આસામના લાખો પરિવારો માટે ₹300ની રસોઈ ગેસ હવે માત્ર એક સ્વપ્ન નથી, પરંતુ ટૂંક સમયમાં વાસ્તવિકતા બનશે. આસામમાં અરુણોદય પરિવારો અને પીએમ ઉજ્જવલા લાભાર્થીઓને ટૂંક સમયમાં રાજ્ય સરકાર તરફથી તેમના એલપીજી સિલિન્ડર પર ₹250ની સબસિડી મળશે, જેનાથી મારા પરિવારના સભ્યોનું જીવન સરળ બનશે. મોંઘવારીમાંથી રાહત. માર્કેટિંગ યાર્ડમાં શિયાળાના નવા શાકભાજીની આવક શરૂ થઈ ચૂકી છે, જેને પરિણામે બજારમાં મબલખ શાકભાજીની આવક શરૂ થઈ ગઈ છે અને ભાવ પણ ઘટવા લાગ્યા છે. 1 મહિના પૂર્વ આવેલા કમોસમી વરસાદના કારણે મોટા ભાગનો પાક ધોવાઈ ગયો હતો, જેના કારણે તમામ શાકના ભાવ આસમાને પહોંચ્યા હતા. મોટા ભાગના શાક ₹100 થી ₹150 કિલો થઈ ગયું હતું, પરંતુ હવે નવી આવક સાથે ભાવ પણ ધીમે ધીમે ઘટી રહ્યા છે. ખેડૂતોને 2000ના હપ્તામાં વધારો. કેન્દ્ર સરકારે 2026-27 માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુસ્તરીય પ્રક્રિયા શરૂ કરી છે. આ મહિનાઓ સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય MOF કરે છે અને તેમાં નીતિ આયોગ, સંબંધિત મંત્રાલયો, રાજ્ય અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે. આ વર્ષે બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાત સામેલ હોઈ શકે છે. ઘણા મીડિયા રિપોર્ટ્સ એવો પણ દાવો કરી રહ્યા છે કે સરકાર પીએમ કિસાન યોજનાની રકમ વધારીને 12,000 કરી શકે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રકમ બમણી કરવી એ બૂસ્ટર ડોઝ જેવું હશે. જો આવું થાય તો ખેડૂતોને દરેક હપ્તામાં 4,000 મળશે. જોકે જો સરકાર રકમ વધારીને 9,000 કરે છે તો તેમને દરેક હપ્તામાં 3,000 મળશે.